રામ નારાયણ રામ. ઘણા લોકો આજ્ઞાચક્રમાં ફસાઈ જાય છે તો કેટલાક સહસ્રારમાં ફસાઈ જાય છે. જ્યારે સહસ્રારમાં લોહી જમાઈ જાય છે ત્યારે એક ગંભીર સ્થિતિ ઊભી થાય છે અને એ સમયે તેમની શક્તિ અચાનક આવીને બધું સાફ કરી દે છે, કંઈ પણ બાકી રહેતું નથી. સાધના કર્યા વિના આ બધું કેવી રીતે સમજશો? ભાઈ ભાઈ પર બંદૂક તાણતા હોય છે અને એ જ સમયે હાથે હાથ પણ મિલાવતા હોય છે. અનેક કેન્દ્રો છે જ્યાં કામ ચાલી રહ્યું છે. ક્યારેક એવું પણ થાય છે કે મહાપુરુષો પહાડ પર સાધના કરતા હોય છે અને બરફ પડવાને કારણે ગુફાનું દરવાજો અચાનક બંધ થઈ જાય છે. તેમના માટે મૃત્યુ જેવી સ્થિતિ આવી જાય છે. તેઓ અંદરથી અવાજ કરે છે, કહે છે, અમે બચાવો, અમારી મદદ કરો. એ સમયે જે પાસે શક્તિ હોય છે તે પોતાની શક્તિ છોડે છે, જે સીધી ગુફા પાસે જઈને બરફ પીઘાડી દે છે. હું જન્મથી જ બધું લઈને આવ્યો છું, એટલે ઘણા લોકો મને જોવા આવે છે. તમે જેમને શિવ કહો છો તેઓ નગ્ન શરીર પર સાપ લપેટીને રહે છે એવા ઘણા લોકો આવે છે. આ મહાપુરુષો દરેક સ્થાને ફરે છે, બધું જોતા રહે છે. દરેક શ્વાસ સાથે તેમનું સંબંધ હોય છે. તેઓ સામાન્ય રીતે રાતે 1 થી 3 વાગ્યાની વચ્ચે ફરે છે, પરંતુ તમે તો એ સમયે ઊંઘ્યા રહો છો. તેઓ ફરતા હતા ત્યારે શું જોયું? બધા ઊંઘી રહ્યા હતા, ઘોરાટા પાડી રહ્યા હતા. તમે શું કરો છો? એક વાર શ્વાસ લો છો અને પછી છોડો છો. તેમાં એક વાર ઉહ અને પછી હુહ કરો છો. એમાં કોઈ અર્થ નથી. શ્વાસ નીકળી ગયો, શું મળ્યું? કંઈ નહીં. આમ જ કરતા રહો છો. આપણી વચ્ચેના મોટા ભાગના લોકો સમય આવી રીતે બગાડે છે.